श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 97 जो अधूरो હતો स्त्री पुरुष क्षत्रिय जो साड़ी बेची के सामग्री लाए। जो कल जो प्रसंग હતો जो गुजरात में इनके गांव के तालाब पर श्री गोसाई जी को मुकाम હતો। ये स्त्री पुरुष को आश्चर्य भयो, कौन आए हैं जो हम दर्शन को आएंगे। श्री गोसाई जी ने जानियो ये देवी है। ब्रज के रसो वैश्य श्री कृष्ण चंद्र को ही दर्शन दियो। ये शरण आए, दोनों को नाम और निवेदन ब्रह्म संबंध करवायो। युगल स्वरूप मदन मोहन जी और स्वामिनी जी को स्वरूप सेवा के लिए पधरायो और विशेष आज्ञा करी હતી। आए गए वैष्णवों की प्रीतिपूर्वक टहल करियो। निष्किंचन હતો। लकड़ी को भारो बेच के जो द्रव्य आवतो तामे ते अधेलो એટલે 1 રૂપિયાનો પણ 5મો કે 6ઠ્ઠો ભાગ થાય। રૂપિયા પછી ઉતરતામાં 8 આના આવે, પછી 4 આના આવે, પછી 1 આનો આવે, પછી કોડી આવે, પછી મોટી કોડી ને એવી રીતે અધેલો। एक अधेलो रोज भेलो करतो और बाकी की सामग्री लाई के ठाकुर जी की युगल स्वरूप की सेवा करतो। जो कल प्रसंग आयो હતો जो 1 रुपयो अधेलो करी के 1 रुपयो जब उनको पास है गयो तब अपनी स्त्री के लिए एक साड़ी ले आए और जा दिन साड़ी पहनी और ताही दिन 8 वैष्णव आए। कल जो प्रसंग लीधो एमां मने समझ नथी पड़ी के एणे जे साड़ी वेचवा माटे आपी नवी लायेली छे આજે જ पाછી वेचवा आपी पण एने साड़ीने आपीने कोठीमां संताई એવું કેમ કર્યું? કેમ કે એવું તો બને નહીં કે એક જ સાડી હોય, બીજી જૂની સાડી તો હોય જ, તો એક સાડી તો હોય જ નહીં। बस એટલે મને જે સમાધાન થયું નહોતું એ આજે થયું કે એ જે નવી સાડી પહેરીને બહાર આવી અને પછી 8 વૈષ્ણવોને જોયા અને પછી જાણ્યું કે સામગ્રી ઓછી છે અને ઘરમાં દ્રવ્ય નથી અને એટલે પછી આ સાડી જો વેચવાની નક્કી કરી તો એ સાડી વેચીને હવે જો પેલી જૂની સાડી પહેરીને વળી સામે આવે તો વૈષ્ણવોને ખેદ થાય કે અમે 8 જણાએ અહીંયા આવીને ખોટું કર્યું, અમારે જોવું જોઈએ જે વૈષ્ણવને ત્યાં અમે જઈએ એમની સ્થિતિને જોઈને પછી અમારે જવું જોઈએ। આવો ખેદ વૈષ્ણવો કરે તો गोसाईजीએ કરેલી આજ્ઞા નિષ્ફળ થઈ જાય, ધર્મ જતો રહે। આટલો સુંદર ભાવ હતો કે એક વખત અમે જે સાડીમાં જોયા છે હવે નહીં જુએ તો ખેદ કરશે, મહાપ્રસાદ પણ કદાચ લેશે તો દુઃખ સાથે લેશે અને એટલા માટે જ એમણે એ સાડી વેચી અને પછી પોતે કોઠીમાં સંતાઈ ગયા, તો અંદર રહ્યા પહેલા તો। પછી જે પ્રસંગ છે એ હવે આગળ આવશે। साड़ी बेची के सामग्री लाऊं तब वह पुरुष साड़ी बेची के सामग्री लाए तब वह स्त्री रसोई करी श्री ठाकुर जी को भोग धरी के आप कोठी में बैठी और वह पुरुष सो कहो जो हो तो कोठी में बैठूंगी और तुम भोग सराय के उन वैष्णवन को महाप्रसाद लिवाइए। पाछे वह पुरुष ने नहाई के भोग सराई के उन वैष्णवन को श्री ठाकुर जी के दर्शन करवाए। पाछे श्री ठाकुर जी को उदाय उन वैष्णवन सो कही जो उठो महाप्रसाद लेव। એટલે જો આ છે ને ઓઢાઈ શબ્દ લખ્યો છે
એટલે સળંગ જ સેવામાં પહોંચી ગયા. એમનો ક્રમ જે છે આમાં આગળ તો એવું કહ્યું કે સમાધાન કરી સ્ત્રીને કહ્યું જો સાડી તો પછી શયન ભોગ હશે, ક્ષમા કરજો, બપોર પછી આવ્યા હશે ને એટલે શયન ભોગ હશે. पाछे श्री ठाकुर जी को पुढ़ाई उन वैष्णवंशों कही जो उठो महाप्रसाद लेऊं, तब उन वैष्णव ने कही जो तुम्हारी स्त्री आई के हमको परोसेगी तब हम महाप्रसाद लेंगे. तब वह पुरुष ने कही जो स्त्री जन संकोच करती है, એટલે બહાનું બનાવવું પડે કંઈ પણ, કેમ કે એમને મૂળ ભાવ તો એ જ છે કે જે નવી સાડીમાં સવારે હમણે જોયા આયા ત્યારે અને એ જ સાડી હવે નથી અને બીજી જૂની પહેરી છે તો તરત જ એમને ખેદ થાય ને એમને ખેદ ન થવો એ જ સેવાનો સાચો ભાવ છે. એટલે જ એમણે એક બાણું બનાવ્યું કે મારી જે સ્ત્રી છે ને એ વૈષ્ણવથી થોડી સંકોચ કરે છે, એનો સ્વભાવ થોડો એવો છે એટલે નથી આવી. હવે તો આ વૈષ્ણવો માને કે શ્રી ગુસાઈજી કસોટી કરી રહ્યા છે એટલે જ વૈષ્ણવોએ તો એવું કહી દીધું कि तुम्हारी स्त्री आई के हमको परोसेगी तब हम महाप्रसाद लेंगे. वैष्णवोने महाप्रसाद लेवડાવવાનો ભાવ એ પણ બહુ પુષ્ટિ માર્ગમાં મહત્વનો છે, પણ સાથે સાથે વૈષ્ણવ જો કોઈ જીદે ચડી જાય કે હું તો જ મહાપ્રસાદ લઈશ તો એ જે છે ને એ કસોટીની ફળ હોય છે. तब वह पुरुष ने कही जो काहे थे वैष्णव तो आपूस में बहन भाई है. પુષ્ટિ માર્ગમાં જેટલા પણ સ્ત્રી પુરુષ વૈષ્ણવો છે એ જે ભણવામાં આવતું હતું પહેલા પ્રતિજ્ઞા, અમે બધા ભારતીયો છીએ, દેશના નાગરિકો છીએ, અમે બધા ભાઈ બહેનો છીએ, એ જે આવતું હતું ભણવામાં એ પુષ્ટિ માર્ગમાં તો ખરેખર આ સિદ્ધાંત છે કે વૈષ્ણવ તો આપુસ में ભાઈ બહેન હૈ. એટલે એમણે કહ્યું ને કે સંકોચ છે એટલે કે એવો સંકોચ એટલે કે એમને ભાઈ ગણે પછી શા માટે સંકોચ થઈ શકે. वह पुरुष अपनी स्त्री के पास गयो और कहो जो वैष्णव तो बिना એટલે કે તારા વગર તું આવીને પીરસે નહીં ત્યાં સુધી મહાપ્રસાદ નાહી લેત, મહાપ્રસાદ નથી લેવાના ના પાડે છે. तू आवेगी तब लेंगे. तब स्त्री ने कही जो भगवान और भगवदीय तो एक ही स्वरूप है. આ પ્રસંગ આવે તો બરાબર એનો ભાવ સમજવાનો છે કે બધા જ વૈષ્ણવોને આપણે ભગવદીય ભગવાન और भगवदीय तो एक ही स्वरूप है એવી દ્રષ્ટિએ આપણને જોવાનો અધિકાર નથી. આપણે તો જે હરિરાયજી સાખીમાં કહી દીધું છે આપણને કે मेरे मन उनकी मन वो जाने मेरे मन जगदीश उनके मन की वो जाने. ત્યાં પછી હરિરાયજી એમ નથી કીધું કે ભગવદીય જ છે, ત્યારે આપણે વિવેક કર્યો. કેમ કે એનું કારણ છે કે જ્યાં સુધી વિષય જાય નહીં હૃદયમાં ત્યાં સુધી એ ભગવદીય થઈ શકે નહીં. હમણાં જ આવ્યું ને મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્રમાં જે નામ સ્વયશ સંહસ્ત હૃદયામ ભોજ વિશ્ચરહ, તે નામમાં પણ આ જ વાત કરી કે જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને યશોગાન કરે છે બધાયના હૃદયમાં મહાપ્રભુજી નથી બિરાજતા, પણ એના હૃદયમાં બિરાજે છે કે જેને એ યશોગાન કરતા કરતા એના સંસારની જે આસક્તિ છે એમાં વિષય પણ આવી ગયો, એ બધું જ જ્યારે નાશ પામે છે અને ભગવદ આસક્તિ દ્રઢ થઈ જાય છે. આ બંને થાય છે પછી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એમના હૃદયમાં કાયમ માટે વાસ કરે છે. એટલે આ હરિરાયજીએ પણ એટલે જ કહ્યું, જેમ કે આપના પેલા ચાચાજીએ આપના જે ક્ષત્રિય સાથેના વૈષ્ણવને સમજાવેલું કે આ જે રસની વાતો છે એ તારો સ્વભાવ છે, જ્યાં ત્યાં તું કરવા બેસી જાય છે, એવી રીતે ન થાય. પછી એવું થયું કે સાથે હાથ ચાલ્યા તો માર્ગ ભૂલા પડ્યા, તો
તો એ જે માર્ગમાં ગયો ત્યાં જે ગામમાં કોઈ ક્ષત્રિય વૈષ્ણવ મળી ગયો તો ક્ષત્રિય આ વૈષ્ણવ ચાચાજી વાળો પેલો ક્ષત્રિય એ ગામમાં હતો. હવે એ મેળ મર્યાદાથી સેવા કરતો અને ખૂબ ઠાકોરજીને નેકભોગનો ક્રમ હતો, બધું સુંદર લાડ લડાવતો હતો, લેવડાવતો હતો. પણ જે એની જે સંસારની આસક્તિ હતી એ તલભાર પણ ઓછી થઈ ગયો. એટલા માટે જ તો એ જ્યારે નિકુંજની વાતો એની સાથે, કારણ કે બહુ દિવસ થયા, આજે આ પહોંચ્યા ચાચાજી, પછી પાછા આવ્યા, પછી આ ગામમાં આ ગયો હશે એમ સમજીને આવ્યા અને જાણ્યું કે આ તો રસની વાતો કરે છે આટલા બધા દિવસથી, નિકુંજની યુગલ સ્વરૂપની લીલાની. અને આ તો લૌકિક ચિત્તવાળો છે, આ તો લૌકિક બુદ્ધિથી શ્રવણ કરી રહ્યો છે. અને પાછળ ઠાકોરજી શ્રીનાથજી ગોવર્ધનના તો શ્રમિક ખાડા છે, તો આ શું કરે છે? પછી તો એને બૂમ પાડીને બોલાયો, પોકાર્યો, પણ તો પણ એનું ધ્યાન ના ગયું. પછી એનું ભાવ અને ઢંઢોળ્યો આપણા જ્યાં ચાચાજીના ક્ષત્રિય વૈષ્ણવને, તો પણ એનું બોલવામાં એને કેવું બોલું છું ને એને આનંદ આવે જ છે ને, એમાં પોતે બી ભાન બોલ્યો. પછી તો એને આખું બાવળું પકડીને ઊભો કર્યો અને કહ્યું કે તારી પાછળ વળીને જો. એટલે ભગવાન તો બીજાને ના દેખાય, આ તો ચાચાજીએ કૃપા કરી એટલે જોયું તો પાછળ ગોવર્ધનનાથજી શ્રમિત હતા, ખાડા હતા પણ શ્રમિત હતા. એમને એમ થતું હતું કે આ શું કરી રહ્યો. પછી ચાચાજીએ કહ્યું કે આ તો તારો ધર્મ ગયો હતો, થોડીક વાર થયું હતું, ઠાકોરજીને બહુ શ્રમ પડ્યો. કે કેમ? તો કે આ લૌકિક આસક્તિવાળો જીવ છે, આનો આખો દિવસ લૌકિકમાં જ જાય છે, ભલે સેવા કરે છે મેળ મર્યાદા બધું જ, પણ એનામાં લૌકિક આસક્તિ તો સંસારની આસક્તિ તો ભરપૂર છે. હજી તો આ ધન લેવું છે, હજી આ ભોગવવું છે, હજી આમ જવું છે, આ કરવું છે, આ તો છે જ. તો આ વાત છે કે આ જે પ્રસંગ છે એમાં તો ગુસાઈજીએ સ્વયં આજ્ઞા કરી. ગુસાઈજી જ્યારે આજ્ઞા કરે પછી એના ઘરમાં એવો કોઈ આ સંસારિક કે વિષય આસક્તિવાળો વૈષ્ણવ ન આવી શકે. બસ આટલી જ વાત આપણે બરાબર સમજવાની હતી અહીંયા, જેથી કોઈ ગેરસમજ ના થઈ જાય. એટલે કહ્યું કે જો આ સ્ત્રીએ કહ્યું, કેમ કે ગુસાઈજીના વચન પર વિશ્વાસ છે, એટલે કે ભગવાન और भगवदीय तो एक ही स्वरूप है, इनमें कछु भेद नहीं है. जो मैं नग्न हूँ, नग्न એટલે કબજો અને ચણિયો પહેરેલા છે, ઉપર સાડી નથી, પણ નગ્ન જ કહેવાય આપણા સનાતન ધર્મમાં. જો મેં નગ્ન હું, સો ભગવાન તો દેખત હૈ, તો ભગવદીય કી કહા લાજ હૈ. તો એમણે જે કહ્યું સિદ્ધાંતમાં કે ભગવાન અને ભગવદીય એક છે, તો આ તો ગુસાઈજીની કૃપા દ્રષ્ટિ થઈ ગઈ છે આ બે જણા ઉપર, એટલે એમને આ સ્વરૂપ સમજાઈ ગયું છે કે ભગવાન અને ભગવદીયમાં કોઈ ભેદ જ નથી, બંને એક જ છે. એટલે તેમની અંદર પણ સાક્ષાત ભગવાન બિરાજેલા છે. તો હવે એમનાથી અને પછી એમ પણ કહ્યું પતિને, એના ધણીને, કે જુઓ અત્યારે હું બેઠી છું અહીંયા, પણ ભગવાન તો મને જોઈ જ રહ્યા છે, તો પછી ભગવદીય જોશે તો પછી શું હતું? એટલે ભગવદીયની હવે શું કરવા હું શરમ રાખું? मैं आऊंगी. तब वह स्त्री कोठी में सो निक्सन लागी. तब इतने ही में श्री स्वामिनी जी आप साड़ी लेके पधारे. જ્યારે વૈષ્ણવનો વિશ્વાસ ગુસાઈજીના વચન પર દ્રઢ હોય અને ભગવાન અને ભગવદીય વચ્ચેનો ભેદ મટી ગયો હોય, પણ જે લાજ છે એ સ્વામીજી કેવી રીતે જવા દે? લાજ જાય નહીં, પણ છતાંય સ્વામીજી એવું કેવી રીતે થવાનું? કેમ કે સેવા જે કરે છે એ સ્વામીજીની સેવા પધરાવી છે. મદન મોહન અને સ્વામીજી બંનેનું યુગલ સ્વરૂપ પધરાવ્યું છે. જેમની રોજ સેવા કરે, જેમને રોજ સવારે મંગળાથી લઈ શહેર સુધીની સેવામાં પહોંચે, તો શું એ અને કહ્યું કે જોઈ રહ્યા છે મને, ભગવાન પણ જોઈ જ રહ્યા છે ને, એટલે કે સ્વામીજી અને ઠાકોરજી બંને મને જોઈ રહ્યા છે. હવે તો સ્વામીજી પણ પછી ના રહી શક્યા, તો સ્વામીજી આપની જ એક સાડી લીધી અને આપ ઝડપથી ત્યાં પ્રગટ થઈ ગયા. તબ શ્રી ઠાકોરજી આપ કહે, અચ્છા હજી તો આપ, હા, એટલે આ જે લીલા થઈ રહી છે અત્યારે એ ગોલોકમાં થઈ રહી છે. એટલે ગોલોકમાં આ યુગલ સ્વરૂપ બિરાજેલું હતું અને અચાનક જ સ્વામીજીએ કહ્યું કે કૃપાનાથ 1 મિનિટ ઠાડા રહો, અને જે હશે આપની સખી વિશાખા કે
જે લલિતા એને કહ્યું કે અમુકી ઝડપથી સાડી લાવો, મારે અત્યારે જ જવું પડશે. ઠાકોરજીને આશ્ચર્ય થયું. ઠાકોરજી કે છે હમણે તો અમારી સાથે વાત કરતી હતી, આ થયું શું? અચાનક એનું ધ્યાન બીજે ગયું અને એકદમ આજે આવી રીતે સાડી માંગી. ઠાकुर પૂછ્યું गोलोक स्वामिनी जी ने कि तुम कहाँ जाती हो? तब श्री स्वामिनी जी कहे जो अपनी सेवा करत है तिनकी लाज जाती है. જે આપણી સેવા કહ્યું ને યુગલ સ્વરૂપની સેવા પધરાઈ છે શ્રી ગોસાઈજીએ, કે જે આપણી સેવા કરે છે હવે તેમની લાજ જઈ રહી છે. ताते आपुन लाज ना राखेंगे तो कौन राखेंगो? तब युगल स्वरूप ने वा कोठी में ही दर्शन दीनो. ये જ કોઠીમાં બંને સ્વરૂપે પ્રગટ થઈને દર્શન આપ્યા. બોલો યુગલ સરકાર કી જય હો. તબ શ્રી સ્વામિનીજીને તો સાડી પહેરાઈ. અત્યાર સુધી આણે શૃંગાર કર્યા છે, હવે સ્વામિનીજીએ પોતે પોતાના જીવના ઉપર સાડીને પહેરાવી. और श्री ठाकुर जी ने अपनो पीताम्बर उड़ायो. ठाकुरजीए पण एमने पीताम्बर उड़ाड्યું. ठाकुरजी કે હું રહી जाऊं. और वाही कोठी में युगल स्वरूप के दर्शन भय. पाछे वह स्त्री कोठी में ते आई के सब वैष्णवन को श्री कृष्ण स्मरण करी के महाप्रसाद की पातरी परोसन लागी. धर्म શું છે? પુષ્ટિ માર્ગનો. કેટલી મોટી વાત એક સેકન્ડમાં ઘટી ગઈ, પણ સમજવામાં આવે તો આ બહુ ઉત્તમ છે. એ લોકો નિષ્કિંચન છે. એમનો ધણી લાકડાની બારી વેચીને જે આવે છે એમાંથી જ સામગ્રી કરે છે. એટલે એવું નથી ઈચ્છતા કે એવું નથી વિચારતા કે બીજા વૈષ્ણવોને ત્યાં તો આટલું બધું લેવડાવતા હશે, અનસકડી સખડી દૂધગર નાગરી, અને હું તો માત્ર આટલું જ જે ધરીને લઈએ છીએ એ જ. બીજું મારી પાસે સાહિત્ય પણ નથી, ઉત્તમ પીછોઈ નથી, ઉત્તમ ખંડપાઠ પણ નથી, ઉત્તમ ખીલોના પણ નથી, ઉત્તમ ફૂલમંડળી પણ નથી, ઉત્તમ બીજો સાહિત્ય સાજ પણ નથી, ઈંડોળા પણ નથી, પલના પણ નથી. આવું કોઈ પણ વિચાર ગોસાઈજીએ જ્યારે કૃપા કરીને જે આજ્ઞા કરી એ સિવાય બીજો વિચાર જ નથી કર્યો. એટલું જ નહીં, અત્યારે સાક્ષાત આપ બંને પ્રગટ થયા છે તો હર્ષ થયો કે આપે દર્શન આપ્યા અને અમને સાડી આપી, અને આપને સાડી આપવાનો શ્રમ કરવો પડ્યો. થોડો એવો પણ ભાવ થયો, પણ હર્ષ થયો. પણ વાત એ છે કે બીજી કોઈ ઈચ્છા કામના નથી થઈ હૃદયમાં, ને જ્યાં કામના નથી ત્યાં જ પ્રભુ આગે છે. ત્યાગે ત્યાં આગે, માગે ત્યાં ભાગે. આ એક જ સિદ્ધાંત છે. એટલે તો આપણને આશ્રયનું પદ જ એવું પ્રાપ્ત થઈ ગયું છે કે સુર કહા કહે દ્વિવિધ આદરો વિના મોલ કો ચેરો. વિના મોલ કો ચેરો, બદલાની ભાવના કરે એનો બહુ સરસ આ આશ્રયના પદનું હરિરાયજીએ સુરદાસજીના જ પદમાં જ્યારે આ આશ્રયનું પદની વાત નીકળી તો એટલું સુંદર એની પર આપણે વિવેચન કર્યું છે, ભાવ પ્રકાશ કર્યો છે, બહુ સુંદર કર્યો છે. એ આપણે ફરી એક વખત કહીશું ત્યારે સુરદાસજીનું ત્યારે આવશે. અને બીજું કે બહાર આવ્યા પછી વૈષ્ણવની સામે જ્યારે આવી અને કોઠીમાંથી દર્શન થયા છે, એ કશી વાત એમણે કોઈને ના કરી. ગૂઢ વાત છે અને ક્યારે પણ બહાર ના કરાય. પાછે વહ સ્ત્રી कोठी में ते आई के सब वैष्णवन को श्री कृष्ण स्मरण करी के महाप्रसाद की पात्री परोसन लागी और सबन को बैठा रहे. तब उन वैष्णवन ने महाप्रसाद लियो. पाछे रात्रि को वहाँ ही रहे. तब सब कार्य पे पहुँची के ये स्त्री पुरुष हूँ तहाँ आई बैठे. तो सबन मिली के भगवत वार्ता कीर्तन किए. पाछे सब वैष्णव जब सोए तब उन स्त्री पुरुष मिली के सबके पावन दाबन बैठे. क्यों कहवाय? पाछे प्रातः काल भयो तब वैष्णव उन स्त्री पुरुष सो विदा होई के श्री कृष्ण स्मरण करी के चले. सो श्री गोकुलाए. भाव प्रकाश जामे यह जताए जो वैष्णव में अलौकिक बुद्धि राखे तो प्रभु बेगी प्रसन्न हुई. और वैष्णव को धर्म ऐसो कठिन है जो सोहु जनाए. जो साड़ी बेची के सामग्री लाए, पर श्री ठाकुर जी अपने सेवकन की लाज क्यों खोवे?
ताते ताही कोठी में आप दर्शन दीने ताते वैष्णव को अपने प्रभु ते साचो रहनो। तब श्री प्रभु जी आप कृपा करे ताते उन्होंने या बांधते अपनो धर्म राख्यो। सो वे स्त्री पुरुष श्री गोसाई जी ऐसे कृपा पात्र भगवती हते ताते इनकी वार्ता को पार नहीं सो कहा ताई कही। दृढ़ इन चरण तेरो भरोसो, दृढ़ इन चरण तेरो। श्री वल्लभ नख चंद्र छटा बीन, सब जग माजू अंधेरो भरोसो। दृढ़ इन चरण तेरो। साधन और नहीं कली में, दासो होय निवेद। सुर कहाँ कहे द्विविदया धरो, बिना मोल को चेरो भरोसो। दृढ़ चरण 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 श्री गोवर्धननाथ की जय, वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। वल्लभ कुल परिवार की जय। अपने अपने गुरुदेव की जय। पुरुषोत्तम मास की जय।